નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વિસાવદરથી ચૈતર વસાવા જોડાયા છે. છેલ્લા ઘણા દિવસથી ત્યાં આગળ ગોપાલ ઇટાલિયા માટે કેમ્પેનિંગ કરી રહ્યા છે. ચૈતરભાઈને સીધો સવાલ પૂછીશ. ચૈતરભાઈ, આજે CR પાટીલ ત્યાં હતા અને CR પાટીલે એવું કહી દીધું કે ચૈતર વસાવાએ પણ અમારી પાસે ટિકિટ માંગી હતી, ન આપી એટલે આમ આદમી પાર્ટીમાં ગયા. હું જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો અને જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો અને CR પાટીલ દ્વારા મને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને એકવાર નહીં, એમના પોતાના મતક્ષેત્રની ઓફિસમાં પણ 3 વાર મળ્યા હતા અને એકવાર ગાંધીનગર પણ અમે મળ્યા હતા અને એમનો સ્પષ્ટ આગ્રહ હતો કે ચૈતરભાઈ, તમે ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડો. એટલે મેં કોઈ લોકસભા લડવા માટેની ટિકિટ એમની પાસે નથી માંગી. એમણે સામેથી મને ભરૂચ લોકસભા લડવા માટેની ઓફર કરી હતી. એ વાત સાચી છે. પણ મેં જે તે વખતે પણ મીડિયા સમક્ષ એ વાત મૂકી હતી અને ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ એમના આગેવાનોને પણ સ્પષ્ટતા કરી હતી કે હું ઇન્ડિયા ગઠબંધનમાંથી જ લડવાનો છું. પરિણામ જે પણ આવે અમે લડ્યા અને ખૂબ સારી રીતે લડ્યા. એ હકીકત છે. પણ ચૈતરભાઈ, સવાલ એ ઉભો થાય છે, આટલા વખત પછી આ વસ્તુ વિસાવદરમાં ની ચૂંટણીના ઠીક 1 અઠવાડિયા પહેલા બોલવાનું કારણ શું? અમે જ્યાં CR પાટીલની સભા હતી ભેસાણ, એ ભેસાણ તાલુકો જ હું અહીંયા સંભાળી રહ્યો છું. અમારી દરેક ગામોમાં ખૂબ સારી રીતે ડોર ટુ ડોરનું કેમ્પેન ચાલે છે, ખાટલા બેઠકો ચાલે છે અને રાત્રિ સભાઓ ચાલે છે. તે જોતા એમને ભારતીય જનતા પાર્ટીમાં એક ખળબળાટ મચેલો છે. ગોપાલભાઈ જીતે છે એવું અમને ખબર પડી છે. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નિવેદનો, આક્ષેપો, વાયદા, વચનો આપે છે અને એના ભાગરૂપે CR પાટીલે મારા નામજોગ નિવેદન કર્યું હશે એવું હું માનું છું. પણ સવાલ એ છે ને કે વિસાવદરની અંદર જે રીતે ચૂંટણી ચાલી રહી છે, તમે પોતે ભરૂચથી આવો છો, જેને વિસાવદર સાથે કોઈ લેવા દેવા નથી, એ પણ આદિવાસી વિસ્તારમાંથી. આ સીટ ખૂબ અલગ છે, એનું જીઓગ્રાફિકલી અલગ છે, મત આપનાર લોકો પણ અલગ છે, કારણ કે ત્યાં એવો કોઈ ટ્રાઇબલ વિસ્તાર નથી. તમને શું લાગી રહ્યું છે કે આ બધી વસ્તુ અત્યારે જે કરવાનું કારણ શું હોઈ શકે? અમે અહીંયા કેમ્પેન કરી રહ્યા છે ભેસાણમાં અને ભેસાણમાં CR પાટીલનો કાર્યક્રમ હતો અને ગામડાઓમાં અમને ખૂબ સારો આવકાર મળે છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એમના મંત્રી તંત્રીઓ ત્યાં પહોંચે છે. લોકો સવાલો પર સવાલો કરે છે. એમની પાસે જવાબો નથી હોતા અને જ્યારે અમે જઈએ છીએ અમને આવકારે છે, બેસાડે છે, ચા પાણી કરાવે છે. ખૂબ સારી સભાઓ થાય છે. એટલા માટે CR પાટીલ અમારા નામજોગ ટિપ્પણી કરતા હશે એવું મને લાગે છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર ભાજપના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એની ફરિયાદ પણ રજીસ્ટર કરવામાં આવી. શું કહેશો આને લઈને? જ્યારે કિરીટભાઈ પટેલનું નામ જાહેર થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીને હતું કે કંઈ માહોલ બની જવાનો છે. પણ જેવું નામ જાહેર થાય છે એનાથી પણ વધારે ઉકળાટ અને વિરોધ લોકોમાં અહીંયા ભભૂકી ઉઠ્યો છે. એમને કોઈ સભા કરવા માટે કે કોઈ ગામમાં એકલું જવાતું પણ નથી. પોલીસ કાફલા સાથે જઈ પોતે 30-40 ગાડીઓ સાથે જઈને મિટિંગો કરવી પડે છે. ત્યારે જે પ્રકારે ગોપાલભાઈનો માહોલ અહીંયા બની ગયો છે, લોકોએ મન બનાવી લીધું છે. એ જોઈને ગોપાલભાઈને કઈ રીતના અટકાવવા, એમને અટકાવવા માટે ત્યાંના તાલુકા સભ્યના પુત્ર હોય, કોર્પોરેટરના પુત્ર હોય, એમના કાર્યકરો એક ગેરકાયદેસર મંડળી બનાવીને એમનો ઘેરાવો કરે, પથ્થરમારો કરે, ચેનચાળા કરે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરે. તો આ તો ક્યાંનો ન્યાય છે? લોકશાહીમાં તો કોઈ પણ ઉમેદવાર ક્યાંય પણ જઈ શકે, અપીલ કરી શકે, મતદાન માંગી શકે. તો ગોપાલભાઈને કઈ રીતના અટકાવવા, આમ આદમી પાર્ટીનું મનોબળ કઈ રીતના તોડવું, એ માટેના હથકંડા ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે. એના ભાગ રૂપે જ ગઈકાલે ગોપાલભાઈ સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું. બીજી એક મહત્વની વાત એ છે કે ગોપાલભાઈ પોતે ફરિયાદી બનીને વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચે છે, છતાં ત્યાંના થાણા ઇન્ચાર્જ કોઈના ફોનની રાહ જોતા હોય એ પ્રકારે કલાકથી 1.5 કલાક પછી આવીને પોતે ગોપાલભાઈને મળે છે. એટલે ખૂબ ગંભીર બાબત છે. 30 વર્ષથી એમનું શાસન છે. એટલે પોલીસ, પ્રશાસન, વહીવટી તંત્ર, સત્તા, પાવર, પૈસાનો ભરપૂર ઉપયોગ અહીંયા થાય છે. છતાં વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાએ મન બનાવી લીધું છે અને ગોપાલભાઈ સાથે છે અને ગોપાલભાઈ કોઈ પણ સંજોગોમાં અહીંયા જીતશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. સાથે ગોપાલ ઇટાલિયા ને લઈને પણ ઘણી બધી વાત
કરવામાં આવી CR પાટીલ દ્વારા અને તેમને એક વાત સ્પષ્ટ કરી દીધી કે કેજરીવાલ જે દિલ્હીમાં હારી ગયા એ અહીંયા કઈ રીતે જીતાડી શકશે. હવે દિલ્હીની ચૂંટણી એ કયા મુદ્દાઓ પર લડ્યા અને કયા કારણો જવાબદાર હતા જેનાથી આમ આદમી પાર્ટી અને કેજરીવાલ હાર્યા, એનું તો વિશ્લેષણ બધા જ પ્રેસ મીડિયા અને બધા જ બુદ્ધિજીવી લોકોએ કર્યું છે. રહી વાત વિસાવદરની, વિસાવદરમાં છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હોવા છતાં વિસાવદરમાં 2007થી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નથી ચૂંટાયા. અને જે પણ લોકો એ કેશુબાપા ચૂંટાયા બાદ કેશુબાપાના પુત્ર પણ ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા, તેમને પણ હારનો સામનો કરવો પડ્યો. હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા, ફરી ભાજપમાં જઈને ફરી લડવા આવ્યા, એમણે પણ હારનો સામનો કરવો પડ્યો. હવે ભૂપતભાઈ ભણિયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જવાથી લોકોમાં ખૂબ આક્રોશ છે. કમોસમે વરસાદ થાય એ રીતના ચૂંટણી આવેલી છે અને લોકો કામકાજની સાથે મન બનાવીને બેઠા છે કે કંઈ પણ થાય પણ આ ભૂપતભાઈને અને ભારતીય જનતા પાર્ટીને સબક અમારે શીખવાડવાનો છે. સાથે સાથે સહકારી ક્ષેત્રના કૌભાંડો ગામે ગામ નીકળે છે. મગફળી અને તુવેરના ટેકાના ભાવના જે કમિશન પ્રથા અહીંયા ચાલે છે એ ગામે ગામ રજૂઆતો મળે છે. અહીંયા રીસર્વેની બાબતો હોય, પાક નુકસાનીની બાબતો હોય, પાક વીમાની બાબતો હોય, તમામ મોરચે ખેડૂતો અહીંયા અકળાયેલા છે. એટલા માટે ગોપાલભાઈને આવકારે છે અને એટલા માટે ગોપાલભાઈ અહીંથી જીતીને જવાના છે. અચ્છા, તમે પોતે ત્યાં આગળ અત્યારે કેમ્પેનિંગ કરી રહ્યા છો, લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો શું કહી રહ્યા છે? હું 4 દિવસથી લગાતાર ભેસાણ અને આ વિસાવદર વિસ્તારમાં કેમ્પેન અમે કરી રહ્યા છીએ. જ્યાં હમ. પણ જે છે લોકો સામેથી ચા પાણી કરાવે છે, બેસાડે છે. લોકો સ્વયંભૂ ભેગા થાય છે, નિસ્વાર્થ ભાવે સાંભળે છે અને હામાં હા નાખે છે અને વિશ્વાસ આપે છે. વિશ્વાસ આપે છે કે કંઈ પણ સામ દામ દંડ ભેદ નીતિ કંઈ પણ થશે, લોભ લાલચો આપશે, વાયદા વચનો થશે, પણ અમે ક્યાંય નથી જવાના, અમે ગોપાલભાઈને જ લાવવાના છે, એવો લોકોનો વિશ્વાસ સ્પષ્ટ છે. અને એ લોકો ગોપાલભાઈ સાથે છે, આમ આદમી પાર્ટી સાથે છે. એટલા માટે ગોપાલભાઈ વિધાનસભા જીતશે એવો પૂરો ભરોસો અમને છે. તમને શું લાગી રહ્યું છે ત્યાંના લોકો છેલ્લા, કારણ કે CR પાટીલે કહ્યું કે 2012ની ચૂંટણી હોય, 17ની હોય, 22ની ચૂંટણી હોય, અત્યાર સુધી જીત્યા નથી, એટલે કે હવે આપણે એ તરફ જઈ રહ્યા છે કે આપણી જીત જે છે એ અહીંયા થાય. ચૂંટણી છે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ કેન્દ્રીય નેતાઓ આવે એટલે પોતે વિશ્વાસ વ્યક્ત કરતા હોય છે, પોતે ગેરંટી આપતા હોય છે. એ જ પ્રકારે CR પાટીલે પણ આજે આવીને ગેરંટી આપી હશે કે ભાઈ આપણે 100% જીતીએ છે. પણ કોણ જીતશે એનું નક્કી કરવાનું જનતાના હાથમાં હોય છે. જનતા જનાર્દન જે પણ નક્કી કરે છે એ શિરોમાન્ય હોય છે અને જનતાએ મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જ મદદ કરવાની છે. તો સ્પષ્ટ થઈ ગયું છે જનતાની અદાલતમાં. તો મને પૂરો ભરોસો છે કે ગોપાલભાઈ ઇટાલિયા જ આ વખતે વિસાવદરની જનતાના મજબૂત નેતા તરીકે વિધાનસભામાં આવશે અને વિધાનસભામાં માત્ર જુનાગઢ કે વિસાવદર જ નહીં, પણ પૂરા ગુજરાતના ખેડૂતો, બેરોજગારો, મહિલાઓ, તમામ જાતિ વર્ગના લોકોનો અવાજ બનશે એવો મને પૂરો ભરોસો છે. સાથે ચૈતરભાઈ એક સવાલ એ પણ છે ને, કારણ કે જે રીતે આખું મનરેગા સ્કેમ આવ્યું, તમને શું લાગે છે ત્યાં આગળ પણ આ પ્રકારના સ્કેમ થયેલા છે? અહીંયા અમે ગામડાઓમાં હાલના તબક્કે ફરીએ છીએ એટલે ખેડૂતોના ઘણા પ્રશ્નો આવે છે. સાથે લોકોના શિક્ષણને લગતા હોય, આરોગ્યને લગતા હોય, ડોક્ટરોને લગતા હોય, રોડ રસ્તાને લગતા હોય, સિંચાઈ અને પીવાના પાણીને લગતા હોય, ઘણા પ્રશ્નો તો આવે જ છે. હવે મનરેગાની બાબતમાં અમે અહીંયા ગ્રાઉન્ડ પર ઉતર્યા નથી, પણ જે પ્રકારે ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો થયા છે, આવનારા દિવસોમાં એ તમામ જિલ્લાઓના કૌભાંડોની તપાસ થાય. જે પણ લોકો જવાબદાર હોય એ લોકો પર કાર્યવાહી થાય, એમની એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે, જે પણ નાણાંની ગેરરીતિ થઈ છે નાણાં રિકવર કરવામાં આવે. એ પ્રકારનું આવનારા દિવસોમાં અમે મોટું આંદોલન ઊભું કરવાના છે. ચલો, છેલ્લો સવાલ તમને પૂછી લઉં, શું લાગે છે ગોપાલભાઈને 19મી તારીખે જનતા વોટ આપશે? ચોક્કસ આપશે. ગોપાલભાઈ અને અમે જે રીતના લોકોની વચ્ચે જઈએ છીએ, લોકોએ અમને વિશ્વાસ અને ભરોસો આપ્યો છે કે કોઈ પણ ખેલ અહીંયા ચાલવાના નથી. કોઈ પણ મંત્રી તંત્રી ચૂંટણી છે, બધા જ ઉતરી પડ્યા છે, પણ
જેવી ચૂંટણી પતવાની એવી કોઈ અહીંયા દેખાવાનું નથી. એટલે લોકોએ એક પ્રકારનું મૂડ બનાવી લીધું છે, મન બનાવી લીધું છે. 19 તારીખે જે ગોપાલભાઈનો મશીનમાં ઉપરથી 1 નંબરનું બટન છે, એ ઝાડુના બટન પર સૌ મતદાન કરશે અને ઊંચી ટકાવારી પર મતદાન થશે અને ગોપાલભાઈ તરફી મતદાન થશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને ગોપાલભાઈ જે દિવસે મતગણતરી હશે એ દિવસે જીતીને બહાર આવશે એવો પૂરો ભરોસો છે. આખી ભાજપ લાગેલી છે અત્યારે તો. ભારતીય જનતા પાર્ટીનું આખું મંત્રીમંડળ લાગેલું છે. એમની પાસે પોલીસ, પ્રશાસન, વહીવટીતંત્ર, સત્તા, પૈસા, પાવર બધું જ છે. પણ એની જનતાનો વિશ્વાસ એ ક્યારે જીતી નથી શકવાના. એટલા માટે અમે ઈમાનદાર જનતાના ભરોસે કહી શકીએ છીએ કે ગોપાલભાઈને જ મતો મળવાના છે. ગોપાલભાઈ જ અહીંથી વિજય થઈને આવવાના છે. બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.